આગળ વાત કરીએ, દેશમાં રિઝર્વેશન હટાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાઓએ ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી હતી। કેટલાક યુવાઓએ દેશમાંથી અનામત હટાવવાની માંગ કરી છે તો અનામતને કારણે પ્રવેશ પ્રક્રિયામાં નુકસાન થતું હોવાનો પણ તેઓનો મત છે। તો વધુ પર્સન્ટેજ લાવનાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોવાનો પણ દાવો છે। વિદ્યાર્થીનીનો જે મત છે તે નોકરીમાંથી અનામત દૂર કરવી જોઈએ તેવું તેઓ જણાવી રહ્યા છે। ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં અનામત ચાલુ રાખવાની તેઓ માંગ કરી રહ્યા છે। દેશમાં વિવિધ આંદોલનો થઈ રહ્યા છે। હમણાં જ સીજેપી દ્વારા નીટને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારે ફરી એકવાર હવે રિઝર્વેશન હટાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા પર આ પેજ પણ એક્ટિવ થયું છે અને મિલિયન્સમાં તેના ફોલોઅર્સ જોવા મળી રહ્યા છે કે તેઓ ઈચ્છી રહ્યા છે કે રિઝર્વેશન જે છે હટવું જોઈએ। આપણે યુવાઓ પાસેથી જાણશું કે તેઓ આ મામલે શું વિચારે છે, કારણ કે યુવાઓ દેશનું ભવિષ્ય છે અને ક્યાંક ને ક્યાંક તેમને કોલેજોમાં એડમિશન માટે અથવા તો નોકરી માટે રિઝર્વેશનની કેટેગરીની જરૂર પડશે, કારણ કે તેઓ શું ઈચ્છી રહ્યા છે તે હટવું જોઈએ કે ના હટવું જોઈએ। શું માનો છો, રિઝર્વેશન હટાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, એઝ અ યંગસ્ટર તમે શું માનો, હોવું જોઈએ દેશમાં રિઝર્વેશન કે ન હોવું જોઈએ? સ્ટડી રિલેટેડ તો રિઝર્વેશન હોવું જોઈએ। નોકરીમાં રિઝર્વેશન ના રાખવા એ વસ્તુ બરાબર છે, પણ સ્ટડીમાં રિઝર્વેશન રાખશો તો બધી જગ્યાએ બધા બાળકોને ભણવાનો હક મળશે। ઇફ તમે રિઝર્વેશન હટાવવા માંગો છો તો કેટેગરીઝ હટાવી દો, બધા સ્ટુડન્ટને સેમ જ હક આપો, તો રિઝર્વેશન હટાવવું બરાબર છે। શું ફાયદા તમે રિઝર્વેશનના જુઓ છો, અને રિઝર્વેશન હટી જાય તો એક એઝ અ યંગસ્ટરને શું ફાયદો થશે, શું માનો છો? રિઝર્વેશન હોવાથી જે લોકોને જે સ્ટુડન્ટને જેમ કે રિઝર્વેશન હશે તો જે નીચી કાસ્ટના લોકો છે, SC ST વાળા, એ લોકોને કોલેજમાં એ લોકોને સીટ મળશે, અવેલેબલ મળશે, એ લોકોને સારું વધારે ભણતર બી મળી શકે છે, એ લોકો માટે સીટ અવેલેબલ રહેશે। તો અન્ય યંગસ્ટર છે, શું માનો છો, રિઝર્વેશનને લઈને આંદોલન સારું થયું છે કે હટાવવું જોઈએ, તમે શું માનો છો યંગસ્ટર? મારા હિસાબે તો રિઝર્વેશન હટાવવું જોઈએ। જ્યારે આપણું ભણતર એક છે, સિલેબસ એક છે, એક્ઝામ બધાની એક જેવી લેવાય છે, તો પછી કટ ઓફ અલગ કેમ? એ એક જ ક્વેશ્ચન હું સીજેપી જે બી પ્રોટેસ્ટ કરતા હતા, જે બી સીજેપીને સપોર્ટ કરતા હતા, એમને બી પૂછીશ કે ભાઈ એટલે જ્યારે એજ્યુકેશન સિસ્ટમ સુધારવી છે તો સૌથી મોટું એજ્યુકેશન સિસ્ટમનો ફ્લોઝ આ જ છે કે આપણે રિઝર્વેશનના લીધે સીટ્સ જે છે ડિઝર્વિંગને અમુક વાર નથી મળતી। મારે જ પર્સનલી જ્યારે અહીંયા એડમિશન લેવું હતું ત્યારે મેં જોયું રિઝર્વેશનવાળાનું કટ ઓફ માઇનસમાં જતું હતું, જ્યારે જનરલવાળાનું 80થી નીચે નહોતું આવતું। તો મળી ગયું એડમિશન, બટ આ એક ફ્લોસ છે જે મને લાગે છે રિઝર્વેશન જેના લીધે હટવું જોઈએ। તો આ વિચાર છે। શું મોટો ગેરફાયદો છે રિઝર્વેશન હોવાનો, શું માનો છો? રિઝર્વેશન હોવાનો ગેરફાયદો એ છે કે અમુક વાર એવું થાય છે કે જે રિઝર્વેશનવાળા સ્ટુડન્ટ્સ હોય છે એમને કંઈ પડી નથી હોતી ભણતરની, એમને એવું હોય છે કે યાર કટ ઓફ તો નીચે જવાનું છે, થોડા ઘણા માર્ક્સ લઈને આરામથી સીટ મળી જશે। જ્યારે કે જનરલવાળા સ્ટુડન્ટ્સ જે બી મારી જેવા સ્ટુડન્ટ્સ છે જે આઈ હોપ કે એ ડિઝર્વ કરે છે, તો એમને જે છે સીટ નથી મળતી અમુક વાર, તો એ જે મોટો ગેરફાયદો છે રિઝર્વેશનનો। શું માનો છો, દેશમાં રિઝર્વેશન હટવું જોઈએ કે ના હટવું જોઈએ, અને જે પ્રકારની મુહિમ શરૂ થઈ છે કઈ રીતે જુઓ છો? રિઝર્વેશન તો હટવું જોઈએ, બિકોઝ ઘણા બધાને મતલબ એજ્યુકેશનનું બધું સિસ્ટમને ચેન્જ કરી રહ્યા છો, તો પછી આ એક ચેન્જ કરી જ દેવું જોઈએ। બિકોઝ રિઝર્વેશનના કારણે મારું બી પર્સનલ કહું હું કે મને જે મારી ડ્રીમ કોલેજ હતી અને એ ડ્રીમ કોલેજનામાં મતલબ જે SC ST OBC વાળા બધાનું કટ ઓફ ડાઉન ગયું, હું જનરલમાં છું એટલે મારું મતલબ પર્સનલી એ કટ ઓફમાં આવ્યું જ નહીં અને મારે પછી બીજી કોલેજમાં એડમિશન લેવું પડ્યું। તો એવી રીતે કોઈની કોઈ ડ્રીમ કોલેજ મિસ થઈ જાય એવું કરવું, એના કરતાં બધા સેમ જ ભણી રહ્યા છે, બધાને ટીચર્સ બી સેમ ભણાય છે, બધા રોજ જાય છે, તો પછી રિઝર્વેશન ના જ રાખવું જોઈએ ને, બધાને ઇક્વલ ટ્રીટ કરો એવું। નોકરીમાં રિઝર્વેશન કઈ રીતે જુઓ છો? નોકરી પર બી ના જવું જોઈએ, કારણ કે બધા પોતપોતાની મહેનતથી આગળ એટલા સુધી આવ્યા છે, તો હવે તમે રિઝર્વેશન કરતો તો એમનું તો મતલબ એ પોતે ડાઉનમાં જ જતા રહે, પછી એમને મોટિવેશન શું મળે? એટલે બધાને જો ઇક્વલ ટ્રીટ કરો તો એ સ્ટડીથી જ ઇક્વલ ટ્રીટ કરશો તો પછી નોકરીમાં બી ના જ હોવું જોઈએ રિઝર્વેશન, કોઈમાં બી રિઝર્વેશન ના હોવું જોઈએ। એવું પણ કહેવાય છે કે દેશમાં જો આર્થિક અસમાનતા છે ને તેના કારણે રિઝર્વેશન જરૂરી છે, અને અમુક લોકો એમ પણ માને છે કે હટવું જોઈએ, તમે શું માનો? એવું નથી કે ખાલી ST SC વાળા જ એમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય છે, ઘણા લોકો જનરલ ઓપનમાં હોય છે એમને બી પ્રોબ્લેમ હોય છે ને, તો એના માટે કટ ઓફ તો રાખવું જ જોઈએ અને રિઝર્વેશન હટાવવું જોઈએ કે જેનાથી બધા જ સ્ટુડન્ટ સાથે આવીને સાથે એક જગ્યાએ સરખી રીતે ભણી શકે। શું માનો છો તમે, રિઝર્વેશન હટાવવાનું જે આંદોલન શરૂ થયું છે કઈ રીતે જુઓ છો, અને હટવું જોઈએ કે નહીં દેશમાં? રિઝર્વેશન હટી જ જવું જોઈએ, બિકોઝ બધા સ્ટુડન્ટ્સ એક લેવલ પર જ આવીને 12થની અંદર બી બધા જોડે એક જ પાસ થાય છે, બોર્ડની એક્ઝામમાં બી નહીં હોતું કે ST ST OBC જનરલ, ઓકે, તો પછી કોલેજમાં આવીને બી એવું ના જવું જોઈએ કે આપણે ST વાળાને અલગ આપો, OBC વાળાને અલગ આપો, જનરલવાળાને અલગ આપો, એક સમાનતા હોવી જોઈએ બધા સ્ટુડન્ટ્સમાં કે નહીં રિઝર્વેશન ના જ હોવું જોઈએ। તો આ વિદ્યાર્થીઓ જેઓ
સ્પષ્ટપણે માને છે કે રિઝર્વેશન જે છે તે હટવું જોઈએ. તો અનેક લોકો એવું પણ માને છે કે રિઝર્વેશન જે છે તે હોવું જોઈએ, પરંતુ એ નોકરીમાં લાગુ ન કરવું જોઈએ. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.